હાલ હાલ સારું કહેવાય. ગાયા વગર જો મજા છે સાહેબ. પણ પેલા અમારે મયુર બાપુને એક જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ બહુ મીઠડું વગાડે છે. અમારે એમ કે સુરત મેળ આવી ગયો, પાછા વહી આવ્યા અને ઉસ્તાદ અને ભાઈ ગાયો ને એ બધા એક ગામના છો રેવા. સાહેબ નાની ઉંમર છે, 1.5ની મોટર છે, 10નું કામ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો છે. અને ભાઈ બાજુમાં ઈ પણ એવા તબલચી છે, એને જોરદાર તાળીઓથી. કાકાની ઉંમર કેવડી છે પણ મંજીરા કેવા વગાડે છે, એમને એક જોરદાર તાળીઓથી પેલા વધાવો. અને ઠેઠ તમારા કાન વચ્ચે અવાજ આવે એવું અમારું છાઉન રામધન મારુતિ છાઉન, એમને એક જોરદાર તાળીઓથી વધાવો. પણ મજા ભજનની છે. પણ તમે આખો દી કથા સાંભળતા ને તો ભજન ગાતા હતા આમ બેઠા હતા. પણ ભજન જ મારું તમારું ભાતું છે. હું જે બોલું તો આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. આમાં કાંઈ જ્ઞાન નહીં. હસ્યો ખરા. પણ અમારે ગોરધનભાઈ ગણપતિ બિહાર્યા અને એ પણ એવા ગાયક છે સાહેબ, બહુ મીઠડું ગાય. અને એક જોરદાર તાળીઓથી પહેલા વધાવો. અને ભજન છે ને એને ગણપતિનું ભજન 2 મિનિટમાં પૂરું કર્યું, પણ આ કરાય. પણ સુરત ઓલપાડમાં મારો પ્રોગ્રામ હતો ને, ગણપતિનું ભજન 2.5 કલાક એમાં ભજનિકનો વાગનો તો મસર જ માખ્યું જેવડા. એને આમ કર્યું, એ ગણપતિ આવ્યો એ રીતિ એ સીધી એ લાવ્યો ત્યાં તો ભજની હોજી ગયેલો. પણ મંજીરા વાળા નતો વાંધો હતો, એક જ ધારો હમેળતો હતો ને મસર ને પાયા નતા આવતો. આ હમી હાનનો આ છોકરો કહે છે ગા બોલાવો, કુકડું બોલાવો. મેં એમ કહેતો હતો મને. હા મને કે હું જ નહીં. પણ હકીકત મારે ગળું એક છે, આમાં અનેક અવાજ છે. માં સરસ્વતીની કૃપા છે, આપ સૌનો પ્રેમ છે. ગામડું ગામ હોય ને આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય ને વસાળે મોભારું હોય. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થાય તો પેલી બિલાડી આમ કરે, આમ. તો બીજી હોય ને એ તો આમ જ કરે, આમ. અને બે બિલાડી મોભારે ભેગી થાય ને તો બે બોલી જોજો. અને હકીકત બે બિલાડી મોભારા ઉપર બાજતી ને વડીલ હુતા હોય, બોપર વસાળ જ બાજતી, વડીલ ઉડકારો કરે, હાવ અવાજ બંધ થઈ જાય. આપણને એમ થાય બીજાના મકાન ઉપર ગઈ. ત્યાં પાછી એક બોલે, અને હકીકત બે બિલાડી મકાન ઉપર બાંધે ને તો હેઠે કૂતરા આવે, એ તો મકાન ઉપર જઈ જ ન હોય કે એ તો હેઠે ઉભા ઉભા આમ જ કરે. પણ ગમે એટલું કૂતરું રાડ નાખે મકાન ઉપર તો જવાનું નથી. પછી થાકીને ત્રીજી શેરી વયું જાય. નાય ભણતું હોય પછી મને તમને સમજાય નહીં, ત્રીજી શેરી આમ ભાઈ. એમાં પ્રદીપ કોક આડોડ હોય ને ધોકો મારે ને, કૂતરાનો અવાજ ફરી જાય. પણ જો આ મહેમાન છે ઘનશ્યામભાઈ, અમે આવી હતા, તમે બધા અમારું ઓલું કરો છો. જાઓ હવે સિંહ બે મૂળ હતા કે આખી રાત જાગ્યા, પણ અમે જોવા જાગ્યા, કાંઈ બીતા નહોતા ભાઈ. અને હકીકત આયનું તો મને નથી ખબર, આવ્યા નો આવ્યા તો, અને આવ્યા છે. પણ સુરત થી 5 જણા ફરવા ગયા હતા ને જુનાગઢ, તે મને ફોન કર્યો. મને કે ઘનશ્યામભાઈ અમે તમારા કાઠિયાવાડમાં છે. મેં કે કાઠિયાવાડ જેવું છે, તું ગમે ઘરે જા, જમવા મળશે, નાસ્તો મળે. મને કે એ બી તો બહુ મજા આવી.
અમે ગીર બાજુ સીડ્યા છીએ. હજી વાત ચાલુ ને ફાર્મ હાઉસ છે ગેટ ઉભેલો આપણો કાઠિયાવાડી. તો ઓલા કે રામ રામ, આ કે રામ રામ. એ કે ક્યાંથી આવો? એ કે સુરતથી. કે તો આ ગેટે બેસો, જો આ નદી રહીને ને હમણાં હાવજ પાણી પીવા આવું. ઓલા કે તો મજા આવે. અને બે હાવજ આવ્યા કે રોજ હામા કાંઠે આવતા હતા. આની કઠણા હોય શી ખબર, બેઠા ઈ બાજુ આવી. કા પાણી પીને હાવજ આમ વ્યા જાય કા આમ વ્યા જાય, પણ પાંચ બેઠા હતા ને તો ઈ બાજુ આવ્યા હાવ નજીક. એમાં એક જણો કહે ભાઈ આ બાજુ આવે. અમારી જેવો કલાકાર થાય છે. ગાળો મળે ને આવડા તા તબલું વગાડવા પીવા આવે. તબલા લઈ દીધી સંદીપ, લઈ લેવા છે ને હો ઘરે આમ બનાવો બનાવો. અને આમાં સારું છે કઈ રોકાણ નથી, કોઈ જાતનું રોકાણ નહીં. આપે તો આમ નો આપે તો આમ નો મેળાય. પણ મજા છે. પછી ઓલો ભાઈ ને એમાં જીભ ચલાતી તો હાવ નજીક ખાવા જ આવી ગયા. કેમ પોઝિશન થાય એ કે ભાઈ તૂટલા નથી હો, આમ જોવો તો નજીક આવી ગયા. ભલામણ તો તમે તેલે તજલશો, અમે બાર દામ ના થવી, અમે તોલા તમારા દામ ના થવી. પછી તો હાવ નજીક આવ્યા ને તો ઓલો કે એવું લાગે ને તો ભડાકો કરું ને એટલે વયો જાય છે. કાઠિયાવાડી જેવો તેવો તો હોય જ નહીં. એ કે ભડાકો કરું ને એટલે વૈયા જાય છે. પછી હાવ નજીક આવ્યો ને તો એ કે હું એક જ ભાઈ જોવો ભલામણ જો આ જોવો તો તલા તમે ભલા તો અમે મળી જાય તાલે તજો. પછી ઓલે બે ભડાકા કર્યા ને તોય આવ્યો. એ કે બે ભલાતા તલ્યા તોય તેમ આવ્યો. તમારું દામ છે આ તોલું અમારું દામ, અમે તો તુલ જ ના તવી. પછી ઓલા ભાઈ કીધું એ કે ભાગો. એ કે કાં તો કે બે હાવજ બેરા છે, તમે નીકળો, હજી ફોન નથી આવ્યો. ગયા પણ હાવજ જોવો જિંદગી ન જવાય, કારણ કે હારો કૂતરો ન ભાળ્યો હોય ને કેમ સિંહ જોવો. પણ મજા છે સાહેબ. સર્કસમાં જોઈ પણ ભજન છે ને ભાઈએ ગાયું. ભાઈ અમારે ગોરધનભાઈ એને ગાયું. એને ભજન કહેવાય. હું એક સુરત ભજન મંડળીમાં જતો, મેં નીમ લઈ લીધું ભજન બનાવતો ભાઈ. આંખ્યું વીસીને ગાયા. जिस दिन राजा तेरो जनामा મેં કીધું હાલો ગુરુભાઈ તા પાછો જાગી જાય. વાગ્યા કઈ નગારાના એ નિશાન રે. મેં કહ્યું હાલો ગુરુભાઈ બાલુડાના જોત તો જોવરાવો. પાછો આંખ્યું છે. મેં કહ્યું હાલો ગુરુભાઈ નામ રે ધરાવો રાજા ભરત શ્રી. આંખ્યું વીસી ગયો ને બધા તેજ હેઠે ઉતરી ગયા. મેં કીધું જાગ ને તાર ગાજે, વારી ઘડીએ જગાડવાનો એટલે. પછી મારે એમ કે હવે મારો વારો આવશે તો બીજો ભજ નીકળ્યો. એને આટલા એટલા દાંત બારી તો આમ જ એ પાંચ પચીસ ના ઝઘડામાં આયરો ખોવાણો મારો કચરામાં, એ કચરામાં ઓલા પથરામાં. પણ છેલ્લે ટોપ બોલતો મને બહુ ગમતું હતું. એ હીરો રેડો સંતના શરણમાં. ત્યાં તો 5 વાગી ગયેલા. મારો વારો તો એક જણો બેઠેલો આખું ગામ હોઈ ગયું. મેં કીધું કોઈ વાંધો નહીં, એક તો એક બેઠો છો ને મને કે બોલ્યો હું કલાકાર વિધો છું. પણ ભજન છે એ હાચા છે. બાકીનું હમણાં ખાલી અફા આવી સુરતમાં બાટલા એ કે બાટલા નહીં મળે. અને ભાઈ બાટલો લીધી પણ મેં કીધું આવી જાય છે ને સુલો કાં આપણને નથી ફાવતો. આખી દુનિયા એમ કરે છે. એટલે પેટ્રોલના ભાવે વધશે, ડીઝલના વધશે, મેકઅપ ને ગમે એટલે વધે તો બૈરા જયા વગર સૂચક્યો નથી. હા આની વાત નથી કરતો. પણ હકીકત આ વાત કરું ને બીજા રાજ્યની છે, આપણે ગુજરાતની નથી. એક ભાઈ સ્કૂટર લઈને જતો હતો, એમાં ટ્રક હારે ભટકાણો ને સીધો કાન જ વીયો. કાન ગયો ને ત્યાં તો 10 જણા ભેગા થઈ ગયા કે ભાઈ નો કાન કપાઈ ગયો, કાન કપાઈ ગયો. ત્યાં એક આવ્યો કે હામે જ હોસ્પિટલ છે લઈ લે.
ત્યાં તો દવાખાનામાં ગયા હતા, ડોક્ટરે એવા એ કે ગભરાવાની જરૂર નથી, કાન જેવો કાન મારી પાસે પડ્યો છે, ટાંકા લઈ દીધા, કમ્પ્લીટ કરી દીધો. એ કે 1 મહિના પછી બતાવી જાય. તો ઓલાને 1 મહિનો ને 5 દી થયા. એ કે કેમ છે? એ કે દુખાવો નથી, પણ આ કાન પુરુષનો નથી. ડોક્ટર કે આખી હોસ્પિટલમાં મારી સિવાય ખબર નથી આ બૈરાનો કાન છે, ના કળ્યો કઈ રીતે? 5000 ઓછા આપજે, પણ તું કળ્યો કઈ રીતે? ત્યારે એને કીધું કે આમાં સંભળાય છે, સમજાતું નથી. બધું બૈરાને સંભળાય કરવું, સમજાતું પણ મજા છે. પ્રદીપભાઈ, હકીકત એક મારે આ તમને દાંત આવશે, પણ હું રહું ને તિરુમાલામાં, અમારી બાજુમાં સોસાયટી છે, એમાં 2 વર્ષ થયા. એક બેન મોટી ઉંમરના બધા છોકરા બોકરાને રૂમ લઈને આવ્યા, અને એ બાજુની રિંગમાં રહે, અને સામેની રિંગમાં છે ને એક છોકરો 8 ગણી ગયો. તો દિવસે કોઈ હોય નહીં, તો ઓલી બેન કે બીજી બેન આવી, એ કે હું ત્રીજી આવી, એ કે સેવ. ચોથી આવી, કે સેવ. દસ બેન ભેગી થઈ તો ખબર જ ન પડી આ સે પ્રોબ્લેમ. ત્યાં સામેથી એક બેન જે નવા રહેવા આવેલા ને 2 વર્ષ મોટી ઉંમરના, એ કે બેનું શું છે? કે મારો છોકરો 8 ગળી ગયો. તો ઓલા બેન કે જાવા દો ને, અત્યારે 8 નું આવે હું. કીધું ગળી ગયો છે, પણ એવું બહુ બને છે. પણ એક મેં ગઈ વખતે કીધો એક ન કીધો, મારા ઘરે જે વાત થઈ હતી, હું નોરતું જોઈને 5મું નોરતું જોઈને રાતના 12:30 ઘરે જતો હતો. ત્યારે મારો દર્શીલ ભૂખ્યો થયો. એને મમ્મીને કે ભાગ દે ને, 2-3 ડબ્બા ખોળ્યા, કાંઈ જાગૃતિ જીડ્યું નહીં સેવડું. પછી કુકરમાં ડોડા બાફવા નહીં ગયા, કેમ કે લીંબુ ને મરસું ભભરાવીને ખવડાવું. અને હું જ્યારે એ ઉદયનગરમાં રહેતો, તો મારી સામે જે બહાર હતા ને એને પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી, પહેલા નો એ શેરીમાં પડેલી. કુકરનો અનુભવ મને તમને ઓછો છે બેનું, બધું વસ્તુ સેજ બફાય ને એટલે રાતના 12:30 પહેલી સીટી આમ વાગી કુકરમાં. ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાં હવા કાઢે. જ્યાં બાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ, અને ગાડીએ જોવે તો રાતના 12:30 કોણ હોય? પાછો ઘરમાં ગયો, હજી સીટી ઉપર બેહે નહીં તો બીજી સીટી સહેજ વસ્તુ કુકરમાં વધુ બફાય ને તો બીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો હવા જ કાઢતો લાગે. બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. પછી ગાડી આંટો માર્યો, કોઈ હતું જ નહીં. રાતે કોણ હોય? પાછો ઘરમાં ગયો, પાણી પીધું, સીટી ઉપર બેહીને જે હુવા ન હોય ને તો ત્રીજી સીટી હેલ્પર જેટલા બેઠા ને એને અનુભવ છે ને એમાંથી અવાજ આવશે. રીતસર કુકરમાં થાય એમ જ એને ખબર હોય. વસ્તુ કુકરમાં બફાઈ જાય ને તો સીટી ઓછી થાય ને બધી બાજુ પાણી ઉડતું હોય. ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે. બહુ અઘરું છે. અમારી બાજુના જ છે, ગમે મહેમાન આવે કોણ હતું કોણ હતું, મેં કીધું ખબર નથી. પૂછ જ કરે. હું 10 વાગે બાકડે બેઠો ને તોય બેનું પૂછે, ઘનશ્યામભાઈ મજા નથી? મેં કીધું મજા છે, પણ કાલ આખી રાત પ્રોગ્રામ હતો ને સૂતો હતો. બહુ બહેરાને ચિંતા થાય. સુરતમાં જેટલું ભોળ પણ હોય ને બહેરાને, એટલું કોઈ આખા ભારતમાં ના હોય. કોક પૂછે ને કે મંજુબેન નું એનું ઘર ક્યાં હતા, તો ઠામડા વાસણ ધોતા ને જો આયા એમ કીધું 100 થી સીરે આપણું ઘર બહેનું હોય. તમે કે આને તો બાવણું દો, એ બતાવતા બધા બીજી શેરીમાં ચડી જાય. એટલે સાચી વાત ને, સચમેરી કળી ગયું. સાચી વાત આપણે સાચું છે. જાતા હોય મમ્મી કહે ને
પણ હું રહું છું ને કરે એક બેન પાર્લર ચલાવે છે. હમણે આ લગ્ન ગાળામાં બે બહેનો જતા ને એમાં એક બેન ને 3 જ વાળ હતા. મેં કીધું આ પાર્લરમાં હું જતા છે? તો ઓલી પાર્લર વાળી બેન કે બેન શું કરું? તો કે સોટલો લઈ દે. 3 જ વાળ. આમ કે આમ 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 સોટલો લેવા ગયા ને એમાં એક ખરી ગયો બેદરે. પાર્લર વાળી બેન કે બેન એક વાળ ખરી ગયો, હવે શું કરું? એ કે અંબોડો લઈ દે. પાછી જ પડતી જ નથી. તો અંબોડો લેવા ગયા ને એમાં એક ખરી ગયો, એક જ રહ્યો. પાર્લર વાળી બેન કે બેન એક વાળ ખરી ગયો, હવે ખાલી એક રહ્યો, હવે શું કરું? તો કે ખુલ્લા રહેવા. ઓ અઘરું છે. પણ આ બીજા રાજ્યની વાત છે. પણ બોમ્બે મારો પ્રોગ્રામ હતો, હોય નહીં હતો બાપુ. અમે 6 વાગે બધા કલાકાર પહોંચી ગયેલા. પ્રોગ્રામ થવાનો હતો 9 વાગે શરૂ. તો બધા મને કે ઘનશ્યામભાઈ શું કરવું? મેં કે અહીંયાથી નજીક જ જૂ ચોપાટી છે, ના વૈયા જાય. 2-3 કલાક કાઢવી ક્યાં? જૂ ચોપાટી બોમ્બેમાં બેઠા ને ત્યાં તો ફેમિલી ફરવા આવે. એમાંય નાના નાના છોકરા. સહેજ છોકરો આગળ ગયો ને તો એની મમ્મી કે જો દીકા નાની જવાય, દીકા જો બેટા ગાડી આવી જાય, જો ઊ થાય દીકા નાની જવા મારા દીકા. મેં કીધું આ બેન બોલે રાખે થારું, એવું મીઠું બોલતા હતા. એ કાર્યક્રમ પૂરો થયો પછી સુરત ગયો. સુરતે સોપાટી છે વરાછા. ના એક દી નવરો હતો ફરવા ગયો હતો. નાય ફેમિલી ફરવા આવે, નાય નાના નાના છોકરા. સહેજ છોકરો આગળ ગયો તો એની મમ્મી કે આય મર તારો બાપ કોક ગાડી સડાઈ દેશે. અવાજ જ ધીમો નહીં આપણો, એટલે બહુ અઘરું છે. બોમ્બે થી કે કલકત્તા થી કે મહુવા થી ગમે નથી હોય ને, પણ એના ઝેરી માણસો હોય. પણ મહારાષ્ટ્રના તમે આમાં તો કદાચ કોકને અવાજની ખબર હશે મરાઠીમાં. આપણા કાઠિયાવાડી દાદા ટ્રેનના પહેલા પાટીએ ઉતરેલા ને એક હેઠે મરાઠી ઉતરેલા. ટ્રેન આમ આલી ને આમ કારમાં ઉભી રહી ને તો આપણા કાઠિયાવાડી દાદા બોલે ને હેઠા આવ્યા. તો મરાઠી કે કાંઈ ચાલ લાગ, બોલો કે તારા બાપે ચાલ્યું નહીં એટલે તો આવ્યો. કાંઈ ચાલ એટલે હું થયું એમ થાય મરાઠી. આપણે ભાષા જેવી છે, તિરુપતિ બાલા જેવી. આજ મેં એક વિડીયો આવ્યો છે, 3 યજ્ઞ કરે બાપુ. હા કાકા હા કાકા હું કહેતા છે મમરાની વાત કરતા, યજ્ઞ કરતા ગમે. પણ ભજન છે એ મજા છે. ભજનમાં મહાભારત છે, ગીતા છે, પણ અત્યારે 3 વસ્તુ એક હારે આવે. એક કથાયું, એક મહેસૂસ અને એક ખબર ન પડે એવી ચૂંટણી હાલે છે. ચુનાવ 3 નીકળે રિક્ષા. હમણાં હું ઘરે બેઠો હતો ને એક આ અમને જીતાવો, અમને જીતાવો. મેં કહ્યું 3 ને મત દેવા છે, 3 જીતો. ચૂંટણી છે. બધા એમ કે તમને રાગે પાડી પડી જાય છે. પડદા હજુ કોઈ રાગે જ નહીં પડે, એ પડી જાય. પણ અમુક ગુંગો જો નાકનો બહાર ન નાખી શકતા હોય, આ હાથમાંથી આમાં લે, પાછું આમાં ઘૂમે, પાછું આમાં લે. આમ આમ કોલસા જેવો કરે તો ભરના દીકરા નો નાખે, દેશનું હું હાલ કરે. ગુંગુ નો નાખી. મેં કીધું નાખ ને ભાગમાં છે બીજું આવશે, તોય નથી નાખતા. એટલે બહુ અઘરું છે. અને આ ભજનમાં છે ને, જો તમે ફરમાશ આપો, એક જગ્યાએ 3 ફરમાશ મારે આવી. મારે મેં કે શેની આવી છે? 2માં તો એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી જાય. મેં કીધું વાંધો નહીં, એકાદો સારો પ્રોગ્રામ આવે. પણ ભજન છે એ મજા છે સાહેબ. આ પેટી રહી ને જો લાખ રૂપિયાની છે. આ વડીલો બેઠા છે કાકાની, એને ખબર છે 40 વર્ષ પહેલા આવું હતું જ નહીં. હા એક જ બાજુ આવે, આમ જ થાય, બીજું આવે જ નહીં હવે. અને 4 ગામ રખડો તાર મળે. અત્યારે કલાકાર દીપ થઈ ગઈ. તમારા ગામની બાજુમાં ભજન હતા ને તે ગોતું બહુ જડ્યું જ નહીં. એમાં એક માળિયામાં પડેલી વર્ષોથી ઉતારી આ ગોઠવું ભજનિક ને કીધું કરો શરૂ. વાસ આવે છે. ડબ્બા ખોલ્યા, કોથળા ખોલ્યા, કીધું કાંઈ નથી શરૂ કરો. વાસ આવે છે ભાઈ. પછી પેટી ખોલી ને તો આવડો ઉંદર આમાં મરેલો પડેલો. ગાય કે ગમે એટલી તમે ઘોર કરો તો બહુ અઘરું છે આમાં.
આવું ઓડિયન્સ હોય અહીં બોલી શકાય. સુરતની આજુબાજુમાં બોલાતું નથી સાઉન્ડ. બોલો મેં કીધું હાલો રેડી રેડી તો આગળથી નહીં કે 5 વાગે ના અમે રેડી થઈ એ નહીં. મેં કીધું આનું કહું ચાલુ કરો ને બેટર થઈ ને હું કરો તમે. હમણાં મેં એક વાત સાંભળી, સાચી હોય ખોટી હોય. એક દેશી મારી ગયેલો, પી ગયેલો 2 પોટલી. આમ હાલો જતો ને એમાં ભેંસ હારે ફટકાણો પડ્યો. એ કે સોરી ભેંસ ને હું લાગી ગયેલું. એ કે સોરી. તો છોકરો કે અંકલ ભેંસ છે. હા મેડમ ભેંસ સોરી. તો માન ઉભો થયો તો બીજી શેરિંગ થયો તો બીજું ભેંસ ભટકાડે પાડો પડી. એ કે મેડમ ભેંસ સોરી. પછી એમ કરીને ખડકી ખોલી અનબૈરું ભટકાડું. એ કે ક્યાં ગયા હતા? એ કે સોરી ભેંસ મેડમ સોરી. એક નાખી. એ કે 2 ભેંસે કઈ ન કર્યું. આ ત્રીજી ભેંસ મેડમ સોરી 2 એ આટી ગઈ. એ ઓલી નો આટી. પણ હું નશો છે ખોટો. અહીંથી પ્લેન જાય એમાં 3 પેક આપે. વિદેશમાં જતું હોય એમાં સમજી લો અમેરિકાનો 3 પેક મારી જાય એટલે લેપટોપ કાઢીને પિક્ચર જોવા મળે. ઓસ્ટ્રેલિયાનો હોય તો એ 3 પેક મારે એટલે મોબાઈલ કાઢીને ગેમ રમે. પણ નો કરે નારાયણ. ભારતનો ને એમાંય કોઈ ગુજરાતનો કદાચ સુરતનો હોય નહીં હોય તો ઈ 3 પેક મારી જાય એટલે સીધો પાયલોટ ની રૂમમાં જાય. લાય બલુમ હું આખી લઈ લાગી ગયું હોય. પણ એ નશો ખોટો છે. નશો પરિવારનો હોવો જોઈએ, નશો મા બાપનો હોવો જોઈએ, નશો સદગુરુનો હોવો જોઈએ. બાકી એ ઉતરી જાય છે. અમુક હું કે છો આપણે કેમ ભાભી આવે. હા આપણે તો હાલે જાય છે. આપણે એવું કાંઈ છે. અમે હમણાં હું બાપુ મયુર બાપુ ફાર્મમાં પ્રોગ્રામ હતો સુરત. ઓડિયન્સ ઓછું પણ બધું નાયેલું. દીધા આમ બેઠેલા આમ એટલી હાડીઓ પહેરીને આમ ભાઈ શું કહે છે? મેં કીધું ફેસિલિટીમાં બોલે તમે ક્યાં ના? મેં કીધું અમે એક મેળના નહીં. આ પૂછવાનું એમ ગામના જોઈ દીધું. બહુ અઘરું છે. અને આમાં પૂછે બહુ. અમારે બોટાદ એક હોસ્પિટલ છે વર્ષો પુરાણી. તો બધા કે આમાં ભૂત થાય છે. 2 પોટલી મારી ગયેલા હતા. કે મોટા આમાં કે ભૂત થાય છે ને આજ કાં ભૂત નહીં કાં આપણે નહીં. રાતના 12 થયા ને ગયા ધન કાળે 14 ને એક દાદા ખુરશી બેઠેલા. એને પૂછ્યું કે દાદા અહીં ભૂત થાય છે? તો દાદા કે હું મરી ગયો ને 150 વર્ષ થયા. ઓલો કે હાલ ભૂત તો એના ટેમે છે, આપણે મોડા છે. પછી નીકળી ગયા. પણ ભૂતનું મને હજી બેહાતું નથી હો કાકા. ભૂત જેવા અત્યારે સાલું માણસો છે. અમુક બજારમાં જાય તો ભૂત જેવા જ મળે છે. ભૂત આપણે જોયું નથી એટલે ખબર કેમ પડે ભૂત આ છે બોલ્યું છે. પણ હાલે છે બધા. કારણ કે ભજન ગાવાના સત્સંગ આમાં ભાગવત છે પિતૃ મોક્ષ માટે. પણ આપણો વિચાર જો ભાગવતનો આવે ને તો પિતૃ મોક્ષ હોય છે. બાકીનું સુરત એવું સિટી છે એમાં ધૂળ વેસવી તો રાગે પડી જાય. વેચતા ફાવું. બાકીના અમુક તો હજી રાગે જ નથી પડ્યા. અને આજ હરેશ હું ગયો ને, હું ગરબે ઉતર્યો ને, એક દાદા મોટી ઉંમરના 80 થી 85 વર્ષ છે મારા અંદાજ પર. આ ધારુકા પાસે કઈક ગામ બીજું પૈસા નાખવા આવ્યો. તે એને એ તગામાં હું બેસી ગયો. તે બિચારા મોટી ઉંમરના. મેં કે દાદા હજી તમે આ હાંકો છો? કે ભાઈ
₹2 લીટર ડીઝલ આવતું ને તેદું નું આપું 78 થયા તો એ જ વસ્તુ 80 વર્ષથી હાલે એટલે હો હકીકત છે. ડીઝલના 2 હતા અત્યારે 80-90-92 થઈ ગયા. ભણ્યા છો કે ભણાવ્યા છો જાના? પણ આનું અત્યારનું ભણતર આપણે જે આ વડીલો બેઠા ને એ ભણ્યા કહેવાય. બાકીનું હું 2 સોપડી જ ભણ્યો છું. 2 સોપડી 65 વર્ષ ભણ્યો. આગળ જવા જ ન દે. હું એમાં પીડ્યો રહું. મેં બાંધો નહીં, સોપડા નવા લાવવા નહીં. પણ 2 એવા ભણ્યો સાહેબ ને ઘૂમરે ચડાઈ દીધા. એક ફર સાહેબે લખાયું કે 1 કેરીના 3 રૂપિયા તો 10 કેરીના કેટલા થાય? મેં 30 રૂપિયા લખી નાખ્યા. સેલેટ મેકી 4 સેલેટ ગઈ ને 5મી મારી હો, ફ્રેમ જ નહીં, ખાલી કાતરી. કે આ કોણ? આટલામાં ભૂલ પડી છે. મેં કીધું મારી. મને કે આ હું લખ્યું? મેં કીધું 1 કેરીના 3 રૂપિયા એટલે 10 કેરીના 30 રૂપિયા. મને કે એની ઉપર હું લખ્યું? મેં કીધું કેરી. મને કે કેરો લખ્યું. બોલું લખતા નથી આવડતું. મેં કીધું સાહેબ એવું નથી, હું બોલું તમને ન આવડે. મને કે બોલ બધું લખાય. મેં કીધું સાહેબ ન લખાય. મને કે બોલ. ચોક લઈને સાહેબ પાટીએ ઉભા રહી ગયા. મેં કીધું બાપો. એ કે આ લખાણું બાપો. મેં કે હવે લખો. એ કે આ લખાણું. મેં કે હવે સાહેબ લખો. મને કે વાંધો નહીં, બેહી જાય. બહુ બધાને થોડું આવડી જાય બધું. બહુ અઘરું છે. આ મયુર બાબુ ને 2 રાઉન્ડ 2 ફાવે. જો વગાડતા ફાવે, આય ફાવે ને ગાતા ફાવે. એ ગાય મજા આવે. અમુક ગાય તો આપણે નો ગાતા થાય, રોતા એવું લાગે. એક બેન મને કહેતા હતા, મને ભાઈ કે કેવો મારો રાઉન્ડ ગયો? મેં કીધું 3 વર્ષ ઘરે શીખો, આ બહાર બોલે જવું નથી તમારે. એમ કે આજે મારે જાવું છે. મેં કીધું ભૈયા જાવ. અને હકીકત અમારા લગ્ન ગીતમાં બેનું આવે. પેલા આપણા ગીત ગાતા હતા. અત્યારે 12 થી લગ્ન ગીત ગાવા વાળા આવે. તો એ બેન નું છૂટું થઈ ગયું ને એ પાસે કહેતા બેની ડાયા થઈને રહેજો. મેં કીધું તમે કેમ ન રહ્યા? એ બધા આપણને શીખવા હાલે છે. પણ એક અમેરિકાથી પ્લેન આવતું, એક પાયલોટ રેડી, બાકીના 250 ગાંડા. જેમાં ભારતમાં ઘટતો એમાં આય મેકલ થતા. પ્લેન ઉપડવાની ત્યારે જાગે છે, સુઈ જવું છે તો હાલા ગા હે તાર દોકડ વગાડવા. એ કે દોકડ વગાડવા. પણ ઉઈ જાય ગાલ નો વગાડે. જોજો કેમ હરખું નથી વાગતું. મારો દીકરો ડાયો છે. કાન ક્યાં કહેવાય બેટા? કાન ચાલતા બહુ પાકો છે. એટલે એ પ્લેન આવતું ને એમાં એક જ પાયલોટ રેડી, 250 ગાંડા. એમાં ભારતમાં આવતું હજી પ્લેન ઉપડવાની તૈયારી થઈને તો આપણો ભારતનો, એમાં ગુજરાતનો 99% ભરોસો છે. સુરતનો કોક હતો. એ કે ભાઈ મારે હિન્દુસ્તાન જવું. એ કે રહેવા દે, આમાં 250 ગાંડા છે. ઓલો કે પણ મારે સુરત પોગવું પડે. અને ભારતમાં હકીકત એક ગામડામાં જો આપણા ઘરે ગાંડો કોક નીકળ્યો હોય તો મગજ ઓલો થઈ જાય. તો 250 ગાંડા એક પ્લેનમાં કેમ થાય? ઓલો કે મારે સુરત પોગવું પડે એવું છે. ઓલો કે બેહી જા. અને બેઠો ને જ્યાં પ્લેન ઉપડ્યું ને ત્યાં તો ગાંડાને ખબર પડે સીટ ઉપર બે, આ સીટ ઉપર છે, ઓલી સીટ ઉપર પાણીના બાટલા ઘા કરે. ઓલો આમ તે આમ બગડા સટી કબડ્ડી રમતા એમ કરતા પ્લેનમાં. એમાં એક ગાંડો તો આમ બેઠેલો. ભાણકી કિંજલ ને ભાણકી દાંત કાઢી. ભાણકી છે છોકરી છે. મેં કે ભાણકી છે પણ એ આમ દાંત કાઢી. એ ગાંડો હોય છે એવું નથી.
કાન પડ્યું નહોતું સંભળાતું. પછી પાયલોટે ઓલા સુરત વાળાને કીધું કે આને સમજાય, નકર આપણે હિન્દુસ્તાન નહીં જાય, આખું પ્લેન દરિયામાં નાખી દેશે. પણ 10 મિનિટ એવી ગઈ, હાવ શાંતિ. ખિસ્સામાંથી પેન પડી જાય ને તોય અવાજ આવે. ઓલો કે તે શું કીધું? એ કે કાંઈ નહીં. તો તે કર્યું હું? ઓલો કે કાંઈ નહીં. તો કે આ શાંતિ કેમ છે? ત્યારે સુરત વાળો બોલ્યો, મેં ખાલી એટલું કીધું, રસોડામાં ન રમાય, ફળિયામાં વ્યા જાવ, મેં બારણું ખોલી નાખ્યું છે. 250 નાખીને આવ્યા. સુરત વાળા શેર માર્કેટ સિવાય પાછા નહીં કરે, કારણ કે મગજ જ એવા બધા, કારણ હોરવાના. ગમે એવું કામ હોય તો પેલા વખાણા જ એટલા કરે. તમે માનો કે ન માનો, એક સુરત ઓફિસ ખોલી છે. આઈડિયા માટે મળો, કંઈક જાણવા માટે મળો, અનુભવ માટે મળો, એવું બોર્ડ માર્યું. અને ઓસ્ટ્રેલિયાથી એક 300 ઘેટા લઈને આવ્યો. એને જોયું, સીધું ઓફિસે જઈને કીધું, આમ બેઠો. એ કે બોલો ભાઈ. એ કે મારે 300 ઘેટા છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યો છું, પણ 300 ને શરદી થઈ ગઈ. તાકે એમ કરો, આ ટાઢું વાતાવરણ સુરતનું છે, એમ કરો કચ્છમાં વહી આવે. બોલો 300 ઘેટા લઈને કચ્છમાં વહી ગયો. તો એટલી ગરમી પડે કચ્છમાં, 150 મરી ગયા. 150 લઈને આવ્યો, અઠવાડિયું થયું, પાછો એની ઓફિસે જઈને આમ. બોલો ભાઈ કે સુરત વાળો કે બોલો. તાકે તમે નહોતું કીધું કચ્છમાં વયા જાવ? ના, 150 ઘેટા મરી ગયા. તાકે હા ના, બહુ તાપ પડે, ગરમી એટલી. એમ કરો જુનાગઢ વયા જાવ. ના, ઠંડી ને ગરમી બે છે. 150 લઈને ના ગયો ને, તા ના હાવ જ ઉપાડી ગયા. મહેમાન ડરતા એમ હાવ જ ઉપાડી ગયા. પછી મને કઈ ન કહેવા, મેં અત્યારે કેવો છો? એ કે દો આમ ને. પણ એવું નહીં થયું ઘનશ્યામભાઈ, આ બધા આપણને ઓલું 150 મિલિયન ખાલી હાથે પાછો આવ્યો અને ઓફિસે જઈને બેસી ગયો, નિભાળો. તો સુરત વાળો કે બોલો ભાઈ. તાકે તમે નહોતું કીધું જુનાગઢ લઈ જાવ? ના, ઠંડી ને ગરમી બે છે. ના, બધા 150 ને હાવ જ ઉપાડી ગયો. તો સુરત વાળો કે બોલો કે પણ મારા ઘેટા મરી ગયા, તમે કેમ રોવો છો? કે એટલે તો રોવ છું, હજી મારી પાસે આઈડિયા છે, પણ તારી પાસે માલ ખૂટી ગયો ને. એટલે એ સુરત છે. રિક્ષામાં બેહો તો રિક્ષા વાળા એટલા દાદા આમ છૂટા જાગતો કે ભાઈ રે નાના છોકરા છે, હળવી આંખ ને બહાર. પણ ભજન બાજુ જવું છે ને પાછું, હે બાપુ ને સાંભળવી, કારણ કે આમ છો તો તમે ઠાક્યા આવીશો. હે તો પછી આમાં તો કઈ છે નહીં, બરેક જવું. પણ હકીકત છે, મજા છે. મને જાગૃતિ જ કહેતી, મન કે બોર્ડર ઉપર લડવા વયા જાય, પણ યોગામાં ન જાય. અને મેં કે તને વાંધો શું છે? કે કપડા ધોવાના. પણ અમે ગયો તો કાશીબા ફાર્મમાં, 5000 બેઠા હતા, હું બેહી ગયો. લેન ટુ લેન, હું બેહી ગયો. યોગા કરાવે આવું તેજ. 5000 ને કે સુવાસ લો, તો અમે 5000 એક હારે આમ કર્યું. મેં કીધું સુવાસ છોડવાનું કે થારું, નગર 2500 મરી જઈશું. પછી ભાઈ કે સુવાસ છોડો, પણ મારી પાછળ બેઠો હતો ને એને શરદીનું ઉધરા બે હતું. એને આમ સુવાસ છોડ્યો, પત્તા જેવડો ગડફો મારા વાળા. તમે નહીં માનો, મને ટાઢું લાગ્યું. પણ મેં કીધું કારના વળ ખાવી ને એનું લાગે. પછી રગેડો આવ્યો ને તારે મને ખબર પડી. ગડફા હતો ઘેરે ગયો ને તો મને કે યોગામાં ગયા હતા, ગડફા લેવા ગયા હતા. પણ યોગા ભાવે તો કરા. એક સોસાયટી ગયો ને તો 8-10 બેનો આમ કરતા. મારે એમ કે નાના વાંજે નીકળ્યા ને તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય નો ખબર પડે હું વગાડે છે. હાવ નજીક ગયો ને તો ન ગણતી. મેં બોલે કલાકાર તરીકે પૂછ્યું, મેં કીધું બેન આમ કેમ કરો? મને કે રામજી દેવજીએ કીધું. મેં કીધું બેન રામજી દેવજી નહીં, રામદેવ. મને કે આ ભાઈ જો ઈ હું યોગા કરે નામ નતું આવડતું, મંડાઈ ગયેલા. મેં કીધું ન ગવમ થાય હું. મને કે ભાઈ ન ગમે ને તો માથામાં વાળ ખરે ને નવા વાળ આવે. મેં કીધું મારે ટાલ છે. પણ એક બેન તો ઓટલે બેઠા, એ તો આમ જ
મેં એને ન પૂછ્યું હોત તો સારું હતું. મેં વળે જીગર નાખીને એને પૂછ લીધું. મેં કે બેન તમે ન કેમ નથી ગણતા? મને કે ભાઈ મેં બહુ ન ગયા ને તો મૂછું ઉગવા મને બહુ અઘરું છે. અરે બહુ બહુ હું કેમ લ્યો એ તો તારા ચોપડી આવે બેટા. મેં તો કે બોલતા કઈ રીતે શીખી ગયા છે? તારે શીખવો તો એમ હોય હાલ એમ કરતો. મેં તો હમણાં એમ બેઠા ને મને કે ગા મને બોલાવતા બોલાય તો બેટા થઈ ગયો. આ ઘરના છો પરિવાર છો મારું. મારા બાપા હોમગાર્ડમાં હતા, પોલીસમાં. સત્ય વાત. અત્યારે પીએસઆઈ બનવાનું, ત્યારે પોલીસ બનવું એટલું અઘરું હતું. તે 30 જણાને દોડવે, 2 હાથમાં ડોલું ભરેલી, 1 કિલોમીટર દોડવે. 28 જણા ઘાયા ઘા વયા જાય. મારા બાપા છેલ્લે જાય. હન સાહેબ ખીજાય એટલી બધી કેમ વાર લાગી? મારા બાપા કે સાહેબ હવારના દોડવો છો સે હું ઈ તો કયો. કે એવી હાંકડી જગ્યા હોય બંબો જાય એવું ન હોય અને ના આગ લાગી હોય અને આપણી ટુકડીને બોલાવી હોય તો આ ડોલે ક્યારે ઓલવાય આટલી વાર લાગે? તો મારા બાપા કે ઓલા આવ્યા ને જોવો તો દાઢી થાય એટલું પાણી છે અને આ ડોલમાં જોવો પાણી આને ઓલવાય કે નહીં? કે આને ઓલવાય. 29 હા સુધી દોડ્યા. મારા બાપા બેસી ગયા અને બોટાદ દવાખાનું ગયા એક ફેર. મારા બાપા આ બે સત્ય વાત કરું છું. બોટાદ ડોક્ટર જેવા છે દાઢના. અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ, પેલા એવું નહોતું. અત્યારે મશીન આમ કરે ને થઈ જવું. 40 વર્ષ પહેલા એવું નહોતું. ખુરશીમાં બેહારે પ્લાસ્ટિકની, 2 હાથ બાંધી દીધા મારા બાપાના અને ઓલી પીન ભરાઈ અને સીધું પકડ લઈને આમ સાહેબ આંસકો મારવા ગયા ને એ પેલા મારા બાપા એક પાટું મારીને ડોક્ટરને પકડ હોતા હેઠા. હન સાહેબ ખીજાણે કે પાટું કેમ મારી? મારા બાપા કે આ કાઢો. એ પીન કાઢી કે પાટું કેમ માર્યું? તો મારા બાપા કે જે દાઢ દુખતી ની સાઈડમાં રહી ગઈ હાજીને તમે ઉપાડી. અને ડોક્ટર એવા છે હો. એ કે હાજી કાઢ નાખે ને આપણે કે આ હાજી કાઢી તા કે એને પૈસા ન આપતા ગલે મળે. બહુ અઘરું હતું ડોક્ટર. બહુ મજા છે પણ ભાઈ મયુર બાપુને સાંભળવી ખરી. એટલે જોરદાર તાળીઓથી વધાવો છાટ. તમારું ગૌરવ કહેવાય, તમારા ગામના જ છે અને બહુ ગાય મીઠું. કોણ બોલવા મીઠું? બેટા શીખી નો જાતા હો. અને હકીકત બોલી ગયા પરિવાર શીખી જાય છે. ઘણા વાર મેણું હો ડાલા મત આવત નું મેણું. પણ હકીકત આપણને ગળું બે જાય ને એમ બિલાડી ખીર ખાઈ ગયું હતું. એને ગળું બે ગયું. એ તો આમ બોલતી આમ